નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એકાઉન્ટમાં પેટા નોંધના ચેપ્ટરની વાત કરીએ છીએ. એમાં બાળકો માલ અંગેની ચારે ચાર પેટા નોંધ સાથે હોય એવા દાખલા ચાલે છે. અગાઉ આપણે જે ઉદાહરણની વાત કરી હતી જેમાં માલના ખાનાવાળી પેટા નોંધો હતી, એવો જે સ્વાધ્યાયનો દાખલો લેવાનો છે. દાખલા નંબર 14, પાના નંબર 156 કાઢો. 13મો દાખલો આપણો બાકી છે, હવે પછી લેવાનો છે. નીચેના વ્યવહારો પરથી નિર્મી સ્પોર્ટ સ્ટોર્સ ના ચોપડે ખાનાવાળી પેટા નોંધો, ખાનાવાળી ચારે ચાર ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે. કઈ કઈ વસ્તુના ખાના રાખવા કેમ ખબર પડે? તો નીચે જે વસ્તુ આપેલી હોય એના પરથી ખબર પડી જાય. સ્પોર્ટ સ્ટોર્સ છે, અહીંયા વસ્તુ છે બોલ, બેટ અને સ્ટમ્પ. તો અહીંયા રકમના 3 પેટા લીધા, બોલ, બેટ અને સ્ટમ્પ. પછી કુલ રકમ લખી. બાકીની વિગત તો જૂની અને જાણીતી જ છે, તમને ખ્યાલ જ છે. બાળકો, આવા મોટા દાખલામાં ખાસ ગણતરી માટે તમારે એક રફ પેજ રાખી દેવાનું છે. 2015 મે 1 સાનિયા પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે, 1 માસની શાક પર ખરીદ્યો. ચાલો, શાક પર ખરીદ્યો એટલે બાળકો ક્યાં આવશે? તો ખરીદ નોંધમાં આવશે. 2015 મે 1 કોની પાસેથી ખરીદ્યો? તો સાનિયા પાસે, સાનિયા ખાતે. બિલ નંબર કેવું કઈ નથી, કેલ્સી રાખજો. રોકડ વટાવ ધ્યાનમાં લેવાનો નથી, માત્ર વેપારી વટાવ. બોલ નંગ 200, 150 નંગ દીઠના ભાવ. 150 ગુણ્યા 200 કરો એટલે બાળકો કેટલા થશે? 30,000. એના 10% વેપારી વટાવ 3000 માઈનસ કરતા બોલમાં આવશે 27,000. 200 ગુણ્યા 150 30,000, 10% વેપારી વટાવ 3000 માઈનસ 27,000. બે 100 નો એકનો ભાવ 800. 100 ગુણ્યા 800 80,000. એમાંથી 10% 8,000 માઈનસ કરતા 72,000. 100 ગુણ્યા 800 80,000. એના 10% વેપારી વટાવ 8,000 માઈનસ 72,000. સ્ટમ્પ 50 જોડી 300 ના ભાવ. 50 ગુણ્યા 300 એટલે બાળકો 15,000 થાય. 15,000 ના 10% 1500 વેપારી વટાવ. 15,000 માઈનસ 1500 એટલે 13,500. હવે કરીશું આ ત્રણેયનો ટોટલ. ₹1,12,500. ચાલો, ત્રણેયનો ટોટલ 1,12,500. મલિકને નીચેનો માલ 5% વેપારી વટાવે વેચ્યો. અહીંયા બોલ, બેટ, સ્ટમ્પ વેચવામાં આવે છે, પણ કોઈ નાણાંની લેવડ દેવડ નથી. એટલે બાળકો કેવું વેચાણ? આ ઉધાર વેચાણ. ચાલો, વેચાણ નોંધમાં 2015 મે 5 કોને વેચ્યો? તો મલિકને, મલિક ખાતે. અહીંયા પણ કેલ્સી રાખજો. બોલ 60 નંગ, 250 ગુણ્યા 60. 250 ગુણ્યા 60 એટલે બાળકો કેટલા થશે? 15,000. 15,000 ના 5% વેપારી વટાવ. 15,000 ના 5% થશે 750. તો 15,000 માઈનસ 750 14,250. બેટ 30 ગુણ્યા 1,000 એટલે 30,000. 30,000 ના 5%, 30,000 ના 5% બાળકો 1500. 30,000 માઈનસ 1500 એટલે 28,500. સ્ટમ્પ 10 ગુણ્યા 500 એટલે 5,000.
5000 ના 5% 250, 5000 માઈનસ 250 4750. ચાલો હવે કરીએ બધાનો ટોટલ. ₹47,500. ચાલો ત્રણેયનો ટોટલ 47,500. કપિલ પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ફરીથી ત્રણે ત્રણ વસ્તુ છે, નાણાંની લેવડ દેવડ નથી. ખરીદ નોંધમાં આવી જઈએ તારીખ 10 કપિલ ખાતે, અહીંયા બિલ નંબર કેવું કઈ નથી, 10% વેપારી વટાવતો છે. ચાલો બોલ નંગ 30 160 ના ભાગ 30 ગુણ્યા 160 એટલે બાળકો 4800 થાય. કેટલા? 4800. એના 10% વેપારી વટાવ 480 આપણે માઈનસ કરીએ. 4800 માઈનસ 480 એટલે 4320. બે 20 ગુણ્યા 1200 એટલે 24000 થશે બાળકો. કેટલા? 24000. એના 10% કેટલા થાય? 2400. 24000 માઈનસ 2400 21600. ચાલો સ્ટમ્પ 6 ગુણ્યા 400 એટલે 2400. 2400 ના 10% 240 માઈનસ કરતા 2160. હવે કરીએ ટોટલ. ₹28,080. ચાલો 28,080 બરાબર છે. નીચેનો માલ યુસુફને 5% વેપારી વટાવે વેચ્યો. ફરીથી વેચાણ છે બોલ બેટ સ્ટમ્પનું, કોઈ નાણાંની લેવડ દેવડ નથી. કઈ નોંધમાં? તો વેચાણ નોંધમાં તારીખ 13. કોને વેચ્યો? તો યુસુફને. યુસુફ ખાતે. ચાલો એલસી રાખજો. બોલ 40 ગુણ્યા 200 એટલે બાળકો કેટલા થશે? 8000. 8000 ના 5% વેપારી વટાવ 400 થાય. 8000 માઈનસ 400 એટલે 7600. બેટ 30 ગુણ્યા 1300 કેટલા થશે? 39000 થશે બાળકો. 39000. એના 5% વેપારી વટાવ 1950 એ આપણે માઈનસ કરીએ 37050. 37050. ચાલો સ્ટમ્પ 10 ગુણ્યા 700 એટલે 7000. 7000 ના 5% વેપારી વટાવ 7000 ના 5% 350 માઈનસ કરતા 6650 આવશે. હવે કરીએ ટોટલ. ₹51,300. યુસુફે અડધો માલ પરત કર્યો. તેને જમા ચિઠ્ઠી નંબર 21 મોકલી આપ્યો. યુસુફને માલ વેચેલો, એમાંથી માલ પરત આવે છે. આ છે વેચાણ પરત. ચાલો વેચાણ પરતમાં આવી જઈએ. 2015 મે 15. કોણે માલ પરત કર્યો? તો યુસુફ. યુસુફ ખાતે જમા ચિઠ્ઠી નંબર 21. અડધો માલ પરત કર્યો ને બાળકો, એકદમ ઈઝી ગણતરી.
ઉપર જે વેચાણની રકમ હોય એ દરેક રકમના અડધા કરી નાખ્યા. ચાલો 7400 ના અડધા 3800. 37050 ના અડધા કરીએ 18525. 6650 ના અડધા 3325. 51300 ના અડધા થશે અથવા ત્રણેયનો ટોટલ 25650. જ્યારે માલ વેચવામાં આવે એટલે અડધો માલ પરત એટલે ઉપર વેચાણની દરેક રકમના અડધા કરવા. ચાલો સાનિયાને નીચે પ્રમાણેનો માલ પરત કર્યો. બોલ નંગ 10, બેટ નંગ 5, સ્ટમ્પ જોડી 3. સાનિયાને પરત કર્યો. આને કહેવાય બાળકો ખરીદ પરત, કારણ કે તમે સાનિયા પાસેથી માલ ખરીદેલો પહેલી તારીખ. તો આવી જઈએ ખરીદ પરતમાં 2015 મે 20. ચાલો અહીંયા લખાશે સાનિયા ખાતે ઉધાર ચિઠ્ઠી એવું કહી. હવે ખાસ સમજો, બોલ નંગ 10, બેટ 5, સ્ટમ્પ જોડી 3. તો આપણી 20 તારીખ છે. પેલા તો બોલની ગણતરી 10 નંગ છે. પહેલી તારીખમાં જુઓ સાનિયા પાસેથી જે માલ ખરીદેલો 10% વેપારી વટાવે. હવે એક બોલનો ભાવ 150 છે. 10 ગુણ્યા 150 કરવાના એટલે બાળકો થશે 1500. એમાંથી 10% વેપારી વટાવ 150 માઈનસ કરવાના એટલે રકમ આવશે બોલની 1350. ચાલો પછી બીજી વસ્તુ છે બાળકો બેટ. કેટલા બેટ પરત કર્યા? તો 5. ઉપર પહેલી તારીખમાં એક બેટનો ભાવ કેટલો છે? તો 800. 4000 થાય. 10% વેપારી વટાવ 400 માઈનસ કરતા 3600 આ બેટમાં. ચાલો ત્યાર પછી છે બાળકો સ્ટમ્પ 3 જોડી. ઉપર જો પહેલી તારીખ એક જોડીનો ભાવ છે 300. 3 ગુણ્યા 300 એટલે 900. એના 10% વેપારી વટાવ 90 માઈનસ કરતા 810. ચાલો ટોટલ કરો 5760. બાળકો ગણતરી એકદમ ઈઝી છે. બોલ, બેટ અને સ્ટમ્પ 10, 5 અને 3 આ નંગ આપેલા છે. પહેલી તારીખનો દરેકનો ભાવ જોવાનો. બોલનો ભાવ 150, બેટનો 800 અને સ્ટમ્પનો 300. એનો ગુણાકાર 1500, 4000 અને 900. અને દરેકમાંથી પહેલી તારીખમાં છે 10% વેપારી વટાવ. 1500 ના 10% 150, 4000 ના 10% 400, 900 ના 10% 90 માઈનસ કરતા 1350, 3600 અને 810. ચાલો કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ 20% નફો ચડાવીને સહેવાગને વેચ્યો. ચાલો સહેવાગને વેચ્યો કઈ નોંધમાં આવશે? વેચાણ નોંધમાં. તારીખ 25. સહેવાગ ખાતે અડધો માલ 20% નફો ચડાવીને સહેવાગને વેચ્યો. ચાલો બાળકો અહીંયા ગણતરીમાં આવી છે. પહેલી વસ્તુ છે બોલ. કપિલ પાસેથી માલ જે ખરીદેલો ને 10 તારીખ તમે જુઓ. બોલ હતા 30 નંગ, બરાબર? કુલ હતા કેટલા? 30. એનો અડધો માલ એટલે 15 બોલ. હવે ત્યાં 10 તારીખમાં એક બોલનો તમે ભાવ જુઓ 160. ચાલો આનો ગુણાકાર કરીશું. 2400 થાય. હવે 2400 એમાંથી 10% વેપારી વટાવ એટલે કે 240 માઈનસ કરવા એટલે 2160.
ચોખ્ખી રકમ મળે બાળકો, એમાં તમારે 20% નફો પ્લસ કરવાનો છે, વત્તા 20% નફો. 2160 ના 20% તમે કરો ને તો 432 થાય. તો અહીંયા આવશે 2592 રકમ. બોલની રકમ 2592. દરેકમાં આવી ગણતરી થશે. ફરીથી સમજો, કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ 20% નફો ચડાવી સહેવાગને વેચી. તો કપિલ પાસેથી બોલ ખરીદેલા 30, એનો અડધો માલ એટલે 15. ત્યાં 10 તારીખમાં એક બોલનો ભાવ 160 ગુણાકાર 2400, ત્યાં 10% વેપારી બતાવો તો એ પેલા માઈનસ કરવાનો 240. ચોખ્ખી રકમ 2160, એમાં 20% નફો 432 એડ કરતા 2592. ચાલો બોલ પછી હવે બેટ કેટલા ખરીદેલા કપિલ પાસેથી આપણે 20, એનો અડધો માલ એટલે 10. તો ઉપર 10 તારીખમાં એક બેટનો ભાવ કેટલો બાળકો? 1200. 1200 ગુણ્યા 10 એટલે 12000, એના 10% એટલે 1200 વેપારી વટાવો માઈનસ વધશે 10800, એમાં વત્તા 20% નફો. ચાલો 10800 ના 20% 2160 એ ઉમેરતા 12960. આ બેટની વાત છે, 12960. ચાલો હવે ત્રીજી ગણતરી લઈએ. શેની? તો સ્ટમ્પની. આ જ રીતે એક જ પ્રકારની ગણતરી 3 વખત કરીશું એટલે કોઈ તકલીફ પડવાની નથી. ચાલો હવે સ્ટમ્પ. ત્રીજી વસ્તુ સ્ટમ્પ. તો કપિલનો વ્યવહાર સ્ટમ્પ 6 જોડી હતા, એમાંથી અડધા એટલે 3. ત્યાં ભાવ હતો 400 ગુણ્યા 3 એટલે બાળકો કેટલા થાય? 1200. એમાંથી 10% વેપારી બતાવે 120 માઈનસ 1080 ચોખ્ખી રકમ વત્તા 20% નફો 216, એટલે અહીંયા આવશે 1296. દરેક વસ્તુના અડધા, કેમ કે આ સ્ટમ્પ 6 ના અડધા 3 અને 10 તારીખનો ભાવ 400 એટલે 1200, એમાંથી 10% વેપારી વટાવે 120 માઈનસ 1080, એમાં 20% નફો 216 પ્લસ એટલે 1296. ચાલો 6 ને 2 8 9 16848. 16848. હવે 27 તારીખ સહેવાગે બધો માલ પરત કર્યો જે કપિલને મોકલી આપ્યો. સહેવાગે પરત કર્યો એટલે એને માલ વેચેલો એ વેચાણ પરત. એ તમે કપિલને મોકલી આપ્યો તે ખરીદ પરત. ચાલો વેચાણ પરતમાં પહેલા તારીખ 27. સહેવાગ ખાતે બધો માલ એટલે ઉપરની બેઠી રકમ 2592, 12960, 1296, 16848. તમારો માલ કપિલને મોકલી આપ્યો ખરીદ પરતમાં તારીખ 27 કપિલ ખાતે. હવે બાળકો અહીંયા શું કરવાનું છે? તમે ફરીથી 25 તારીખ જુઓ તો કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી તમે અડધો માલ વેચેલો અને બધો માલ પાછો આવે છે. તો અહીંયા કપિલ પાસેથી જે તમે ખરીદી કરેલી એના અડધા, ખરીદ પરતમાં ખરીદીનો ભાવ, વેચાણ પરતમાં વેચાણનો ભાવ. તો આ દરેકના અડધા કરવાના 4320 ભાગ્યા 2, 2160, 21600 ભાગ્યા 10800, પછી અહીંયા આવશે 1080, આના અડધા 14040. છેલ્લે બાળકો છે રોકડ ખરીદી અને રોકડ વેચાણ. તમને ખ્યાલ છે
આ રોકડ વ્યવહાર એની નોંધ ક્યાં થશે? રોકડ મેળમાં. ચાલો હવે લઈએ કુલ ઉધાર ખરીદ. 31,320 93,600 15,660 1,40,580 આ છે કુલ ઉધાર ખરીદી. ચાલો ખરીદ પરતમાં $19,800 કુલ ઉધાર ખરીદ પર. હવે વેચાણમાં આવી જઈએ. 1,15,648 આ છે કુલ ઉધાર વેચાણ. ચાલો વેચાણ પરતની વાત કરીએ. $42,498 આ છે બાળકો કુલ ઉધાર વેચાણ પર. તો આ મોટા દાખલામાં થોડી કાળજી રાખવાની છે. કાળજીમાં અઘરું કંઈ નથી, તમારે રફમાં ગણતરી સાથે સાથે કરવાની છે. જ્યાં ગુણાકાર, વેપારી વટાવ હોય, નફો હોય ત્યાં, એ સિવાય કોઈ બાબત અઘરી નથી. ચાલો તો અહીંયા આપણે અટકીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ખર્ચના ખાનાવાળી 4 પેટા નોંધો બનાવીશું. આવજો.